આજ તો આપણે જામનગર ગરબી જુઓ ગયા ને કેટલી બધી ગરબી જોઈને એક ગરબીમાં જોયું આપણે અગ્નિ ઉપર રમતા રાસ. તો જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો મોજમાં? હું તમારી ઘર હતો મોજમાં. આજે આપણે જવાનું હતું જામનગર ગરબી જુઓ તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ભાઈબંધની ગાડી લઈને ઉપડી ગયા જામનગર બાજુ. મસ્ત મજાનો ઠંડો પવન ખાતા ખાતા પેલા હોટલ લઈ લીધી એક બ્રેક. તો તમને ખબર તો આપણે ચાનો કોટો ચરાવવો પડે તો ચાનો કોટો હર વ્યક્તિ ચરાવી લીધો પાછા નીકળી ગયા જામનગર બાજુ. લાઇટ નો વ્યૂ જોતા જોતા આપણે પૂગી ગયા જામનગર. જગતના કાગળ થઈને સીધા આપણે આવી ગયા આપણા સત્વરા સમાજની વારી. પેલા તો આપણે લીધો પાસ ને પછી આપણે આવી ગયા અંદર. લાઈવ ગાવાનું ચાલુ હતું ને જળનો રાસ પણ ચાલુ હતો. પછી આપણે બેઠા બેઠા મસ્ત મજાને આપણે સત્વરા સમાજની જોઈ ગરબીઓ. આપણે જયકોર સત્વરા સમાજની વાડીએ ગરબી જોઈને પછી આપણે જવાનું હતું બીજે ગરબી જોવા. આપણે જામનગરમાં ક્યાં ક્યાં ગરબી થઈ ખબર જ નહીં. તમને ખબર છે કમેન્ટમાં કહેતી જજો ને આપણા ભેગા ભાઈ એને ખબર હતી આપણે એના વાય જવાનું. તો ગાડી લઈને સીધા નીકળી ગયા ભાઈ ભેગા બીજે ગરબી જોયો ને પછી આપણે બીજે ગરબી જોવા આવી ગયા. નિયત તમે ખાલી જુઓ અગ્નિ ઉપર રાસ રમ્યો. તો આપણે અગ્નિ ઉપર રાસ રમે તે જોઈ લીધો ને પૂરો થયો. તો આપણે હવે જવાનું હતું બીજે ગરબી જોવા માટે. તો ગાડી લઈને સીધા નીકળી ગયા બીજી ગરબી જોવા માટે. ત્યાં પૂગી ગયા તમે ખાલી લાઇટ નો વ્યૂ જુઓ ને પબ્લિક એટલું બધું. હવે મિત્રો આપણે અહીંયા જરીકો છોકરાનો રાસ ચાલુ હતો. જરીકોર અહીંયા ગરબી જોઈને પછી આપણે હાથ રસ્તે આવી ગયા. અહીંયા પ્રોડ્યુસર ગ્રાઉન્ડમાં મસ્ત મજાની ગરબી થતી તો જરીકોર અહીંયા જોઈ લીધી. અને ભાઈ મિત્રો ટાઈમ વધારે થઈ ગયો તો હવે આપણે જવાનું હતું ઘરે. તો હાથ રસ્તાનો વ્યૂ જોતા જોતા ખસકે દીધી ઘર બાજુ. તમને આપણો વ્લોગ કેવો લાગ્યો જે કોમેન્ટમાં કહેતા જાય અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં.